અમદાવાદ શહેરમાં બીઆરટીએસ દ્વારા થતા અકસ્માત રોકવા તંત્ર દ્વારા સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, પરંતુ વર્તમાન સમયે સ્વિંગ ગેટ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। જાણીને નવાઈ લાગશે, પરંતુ બીઆરટીએસ એક્સપ્રેસમાં વાહનો પ્રવેશવાને કારણે છેલ્લા 6 વર્ષમાં નાના મોટા 1551 અકસ્માત થયા છે, જેમાં 32 લોકોના મોત થયા છે। બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવું તે ગુનો છે। બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવતી વખતે થતા અકસ્માતને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2019માં સ્વિંગ ગેટનો પ્રયોગ કરવામાં આવ્યો। 89 કિલોમીટરના ટ્રેકમાં 250 જેટલા ગેટ લગાવવામાં આવ્યા। આશરે 6 કરોડના ખર્ચે ટ્રેકનું ક્રેટ કંપનીને ગેટનું કામ સોંપવામાં આવ્યું। સ્વિંગ ગેટ એ સેન્સર આધારિત સિસ્ટમ છે, જેથી બસ આવે ત્યારે જ ગેટ ઓપન થાય અને બસ સ્ટેન્ડ પરથી પસાર થઈ ગયા બાદ ગેટ બંધ થઈ જાય। ગેટ લગાવાયા પણ મેન્ટેનન્સના અભાવે મોટાભાગના ગેટ વર્કિંગ કન્ડિશનમાં નથી। પરિણામે આવા ટ્રેકમાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। આ મુદ્દે તંત્રનું કહેવું છે કે સ્વિંગ ગેટ બને તેટલા ઝડપી ચાલુ કરવામાં આવશે। 11 સ્વિંગ ગેટ અકસ્માતથી ડેમેજ થયેલા છે। રાત્રે પણ ઘણીવાર એવું બને છે દીપકભાઈ કે રાત્રે ગેટ બંધ હોય અને પ્રાઇવેટ વ્હીકલ અંદર ખોટી રીતે એન્ટર થઈને ફાસ્ટ જાય ને એકદમ પછી એને એ તોડી નાખે। એવા 11 છે, ઓલરેડી સૂચના આપી દીધી છે અને તે લોકો જલ્દીથી જલ્દી આ ગેટ ઓપરેશનલ કરે તે માટે અમે સક્રિય રહીશું। અમદાવાદમાં અન્ય વાહનો પણ બીઆરટીએસના ટ્રેકમાંથી પસાર થવાના કારણે રોજે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત થઈ રહ્યા છે, જેમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। બીઆરટીએસ કોરિડોરમાં થયેલા અકસ્માતની સંખ્યા અને મોતના આંકડાની વાત કરીએ તો વર્ષ 2019માં 134 અકસ્માત થયા છે, જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે। 2020માં 130 અકસ્માતમાં 2 મોત, 2021માં 290 અકસ્માતમાં 5ના મોત, 2022માં 404 અકસ્માતમાં 4ના મોત, 2023માં 346 અકસ્માતમાં 7ના મોત થયા છે। 2024માં 230 અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। વિપક્ષનું કહેવું છે કે સત્તાધારી પાર્ટી દ્વારા વિવિધ પ્રોજેક્ટો લાગુ કરવામાં આવે છે, પરંતુ દેખરેખના અભાવે તે નિષ્ફળ સાબિત થાય છે। અંતે પ્રજાના પૈસાનું પાણી થાય છે। બીઆરટીએસ આવી ત્યારથી અમદાવાદ માટે કોઈની કોઈ સમસ્યા ઉદ્ભવી રહી છે। રસ્તા સાંકડા થઈ ગયા છે, રસ્તા પર ટ્રાફિક વધી ગયો છે, અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમસ્યા ક્યારે દૂર થશે। आज ऐसे कई स्विंग गेट्स अहमदाबाद में है। मैक्सिमम वो सभी स्विंग गेट्स बंद हालत में है। वहां पर मैन पावर को रखा गया है, रस्सी लेकर। आज आधुनिक जमाने में स्मार्ट सिटी में रस्सी लेकर बूढ़े बूढ़े व्यक्तियों को रखा गया है। ये स्विंग गेट सभी बंद हालत में है, जिसके कारण बीआरटीएस में पिछले 6 वर्षों में 1500 से अधिक अकस्मात हुए और 32 लोगों की मृत्यु हो गई है। और फिर भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा चलाई जा रही बीआरटीएस डिपार्टमेंट के अधिकारी इस मुद्दे पर एक शब्द बोलने को तैयार नहीं है। सबसे बड़ी शर्म की बात तो यह है कि बीआरटीएस की जिम्मेदारी जिन अधिकारियों को दी जाती है वो अपनी जिम्मेदारी नहीं निभाते, जिसके कारण अहमदाबाद शहर में 1500 से अधिक अकस्मात होते हैं।